નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે ધોરણ 6 વૈદિક ગણિતની અંદર ચેપ્ટર 6 ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા વિશે અભ્યાસ કરશો. મિત્રો, તમે ગુસ્સા ક્યાંક ને ક્યાંક શીખ્યા હશો, તમને ગુસ્સા આવડતા હશે, પરંતુ આજે આપણે વૈદિક ગણિતની અંદર વૈદિક ગણિતના સૂત્રની મદદથી ગુસ્સા શોધશું. તો મિત્રો, ગુસ્સાની એક વ્યાખ્યા છે, બે કે તેથી વધારે સંખ્યાઓના અવયવોમાં સૌથી મોટો સામાન્ય અવયવ તે સંખ્યાઓનો ગુસ્સા કહેવાય છે. મિત્રો, બે કે તેથી વધારે સંખ્યાઓના અવયવોની અંદર જે અવયવ સૌથી મોટો હોય તે અવયવ આપેલી સંખ્યાનો ગુસ્સા કહેવાય. મિત્રો, વૈદિક ગણિતની મદદથી ગુસ્સા શોધવા માટેનું એક સૂત્ર છે. સૂત્ર કંઈક આવું છે: સંકલન વ્યવકલનાભ્યામ. સંકલન વ્યવકલનાભ્યામ. સંકલન એટલે સરવાળો અને વ્યવકલનાભ્યામ એટલે બાદબાકી દ્વારા. સંકલન કરવું એટલે કે ભેગું કરવું, એમ એટલે કે સરવાળો કરવો, અને વ્યવ એટલે આપણે કહીએ ને બાદ થઈ જવું, એમ તો બાદબાકી. સરવાળા અને બાદબાકી દ્વારા આપણે ગુસ્સા શોધવાનો છે. મિત્રો, તમારી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ 1 ની અંદર 12 અને 15 નો ગુસ્સા શોધો એવું એક ઉદાહરણ આપેલું છે. તો આપણે સમજીએ કે વૈદિક ગણિતની અંદર ગુસ્સા કેવી રીતે શોધાય. તો મિત્રો, એના 3 સ્ટેપ છે. સ્ટેપ 1 છે, શું કરવાનું છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો તમારે જોવાનું કે 12 અને 15 ની અંદર મોટી સંખ્યા કઈ છે? 15. તો ફર્સ્ટ સ્ટેપ શું છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો પ્રથમ અંતર છે મોટી સંખ્યા 15, એમાંથી નાની સંખ્યાને બાદ કરવાની. તો 15 ઓછા 12 એટલે જવાબ આવશે 3. સ્ટેપ 2 શું છે કે બાદબાકી કરતા. હવે આપણે બાદબાકી કરી, મળેલ સંખ્યા, કઈ સંખ્યા મળી? 3. મળેલ સંખ્યાની મહત્તમ ગુણિત સંખ્યાને રકમમાં આપેલી નાની સંખ્યામાંથી બાદ કરતા. એટલે હવે પ્રથમ સ્ટેપ પછી, એટલે કે પ્રથમ અંતર પછી બીજા અંતરમાં શું કરવાનું? તો પ્રથમ અંતરમાં આપણે શું કર્યું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી. હવે તમારે નાની સંખ્યા લખવાની બીજા અંતરની અંદર. નાની સંખ્યા લખ્યા પછી આ જે પ્રથમ અંતરનો જે જવાબ આવ્યો એ લખી દેવાનો. હવે આપણે 3 નો ઘડિયો બોલવાનો. 3 ના ગુણાકારમાં જે સંખ્યા આવતી હોય એ સંખ્યા 12 થવી જોઈએ અથવા 12 થી ઓછી રહેવી જોઈએ. ઘણી વખત એવું પણ બને કે 12 ન પણ થાય, અથવા અહીંયા જે સંખ્યા આપી હોય એ સંખ્યા ન પણ થાય, એના કરતાં ઓછી રહે, પણ એના કરતાં વધવી જોઈએ નહીં તો જવાબ માઈનસમાં આવે. ફરીથી આપણે જોઈએ, પ્રથમ અંતર શું હતું? આપણે પ્રથમ અંતરની અંદર આપણે એવું કરવાનું હતું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. મોટી સંખ્યા કઈ છે? 15. તો 15 ઓછા 12 એ કરતા આપણને જવાબ કેટલો મળ્યો? 3. હવે બીજું અંતર, આનું આ જ છે, હું ખાલી નીચે લખું છું. બીજું અંતરમાં એવું કરવાનું કે નાની સંખ્યા લખી દેવાની. અહીંયા મોટી લખી હતી, અહીંયા નાની. અને હવે આમાં આપણે કઈ સંખ્યા બાદ કરશું? તો જે જવાબ આવ્યો છે, પ્રથમ સંખ્યાનો જે જવાબ આવ્યો છે એનો ઘડિયો બોલવાનો. એના ગુણાકારમાં આવતી આ જે સંખ્યા છે, આ સંખ્યા એના જેટલી અથવા એના કરતાં ઓછી. તો તમે 3 લખો અને 3 નો ઘડિયો બોલો. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. હા, તો 12 આવી જાય છે. તો 3 ચોક કેટલા થાય? 12. તો આપણે 12 ના 12 અહીંયા લખી દઈએ. આ 3 ચોક આ 12. તો 12 માંથી 12 જાય તો કેટલા વધે? 0. તો ત્રીજું સ્ટેપ શું હતું કે બીજું અંતર 0 મળેલ છે.
તેથી પ્રથમ અંતર 3 ગુસા કહેવાય. એટલે અહીંયા આગળ 15 અને 12 નો ગુસા આપણને શું મળશે? 3 મળશે. મિત્રો કદાચ તમને અત્યારે એવું લાગતું હશે કે આ કેવું છે, વિચિત્ર પ્રકારનું, પરંતુ મિત્રો તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ મોટામાં મોટી સંખ્યાનો ગુસા તમે ખૂબ જ ઝડપથી લાવી શકશો. મિત્રો હવે મહાવરો 1 જોઈએ. મહાવરો 1 સંખ્યાઓનો ગુસા શોધો. અહીંયા આગળ મિત્રો તમને પહેલો દાખલો આપ્યો છે 10 અને 15 નો આપણે ગુસા શોધવાનો છે. તો સ્ટેપ 1 ની અંદર આપણે શું કરતા હતા? પ્રથમ અંતર. આની અંદર તમારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો અહીંયા આગળ 10 અને 15 ની અંદર મોટી સંખ્યા કઈ છે? તો 15 છે. તો 15 માઈનસ 10. 15 માંથી 10 જાય તો કેટલા વધે? 5. તો આપણે 5 લખી દીધા. બીજું અંતર જોઈએ. બીજું અંતર. બીજા અંતરમાં તમારે નાની સંખ્યા લખી દેવાની, એટલે કે આ જ સંખ્યા આવશે. નાની સંખ્યામાંથી પ્રથમ અંતરનો જે બાદબાકી કરતા જે સંખ્યા મળી છે એ સંખ્યા લખવાની. હવે આનો આપણે ઘડિયો બોલશું. એના ગુણાકારમાં આવતી સંખ્યા, એના ગુણાકારમાં આગળ આવતી સંખ્યા એટલે એનો ઘડિયો થાય. જેમ કે આના ગુણાકારમાં કઈ સંખ્યા આવે? 5, 10, 15, એટલે 5 નો ઘડિયો જ થયો. તો 5 એકા 5, 5 દુ 10, તો આપણને 10 અહીંયા મળી જાય છે. તો અહીંયા લખી નાખ્યા 5 અને અહીંયા 2 લખી નાખ્યા. આ બંને વચ્ચે કોઈ નિશાની ન હોવાથી ગુણાકાર કહેવાય. તો હું નીચે લખી દઉં છું, બાજુમાં જગ્યા ઓછી છે તો 10 ઓછા આ 5 દુ કેટલા થાય? 10. તો 10 માંથી 10 જાય તો 0. તો અહીંયા આગળ આપણને 0 મળી જાય છે. બીજા અંતરની અંદર અહીંયા આગળ આપણને 0 મળે છે, એટલે જે પ્રથમ અંતરનો જે જવાબ છે એને આપણે ગુસા કહીશું. તો અહીંયા આગળ મિત્રો ગુસા થશે 5. પ્રથમ દાખલાનો જવાબ આવ્યો 5. હવે એની પછી મિત્રો બીજો છે 30 અને 42. તો પ્રથમ અંતર જોઈએ આપણે. પ્રથમ અંતર એમાં આપણે શું કરવાનું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. મોટી સંખ્યા કઈ છે? 42. 42 નાની સંખ્યા કઈ છે? 30. તો 42 માઈનસ 30. 42 માંથી 30 જાય તો કેટલા વધે? 12. તો અહીંયા લખી દીધા 12. હવે બીજું અંતર. બીજા અંતરની અંદર આપણે શું કરવાનું? કે નાની સંખ્યા લખવાની. આ બંનેમાં જે નાની સંખ્યા હતી એ લખવાની. 30. એની અંદરથી એમાંથી માઈનસ કરવાના. પહેલા તો 12 અહીંયા લખી જ દેવાના આપણે, એટલે ભૂલ ન પડે. હવે 12 નો ઘડિયો બોલવાનો. 12 ના ઘડિયામાં 30 આવે તો ઠીક છે, ન આવતા હોય તો 30 થી ઓછી સંખ્યા આવે ત્યાં સુધી બોલવાનું. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36. તો 36 વધી જશે તો આપણે અહીંયા કેટલા લેશું? 12 દુ 24. તો જો મિત્રો અહીંયા 30 ના 30 માઈનસ 12 દુ 24. 30 માંથી 24 જાય તો કેટલા વધશે? 6 વધે. હવે આની પછી આપણે ત્રીજું અંતર લેશું, કેમ કે હજુ અહીંયા આગળ 6 વધ્યા છે. આપણે જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી આગળ આ પ્રક્રિયા કરતું જવાનું. ત્રીજું અંતર. ત્રીજા અંતરની અંદર જોશું આપણે કે આ બંનેમાં કઈ સંખ્યા નાની હતી? 24. તો 24 લખવાના. માઈનસ અહીંયા જે જવાબ આવ્યો તો 6 એ લખી દેશું. આશા રાખું છું કે તમને સમજાયું હશે. અહીંયા આગળ આપણે આ બંનેમાં જે નાની સંખ્યા હતી 30 લખ્યા હતા. અહીંયા આગળ આ બંનેમાં જે નાની સંખ્યા હતી 24 એ લખ્યા અને 6 લખી દીધા.
હવે 6 નો ઘડિયો બોલો. 6 એકા 6, 6 દુ 12, 6 ત્રી 18, 6 ચોક 24. તો જો મિત્રો 24 અને આ પણ કેટલા થઈ ગયા 24, એટલે કે 24 માઈનસ 24. જવાબ કેટલો આવ્યો 0. તો અહીંયા આગળ આપણને 0 જવાબ આવી ગયો. તો ત્રીજા અંતરની પહેલા બાદબાકી કરતા જે આપણને જવાબ મળ્યો એ આ સંખ્યાનો ગુસ્સા કહેવાય. તો 30 અને 42 નો ગુસ્સા અહીંયા 6 કહેવાશે. એ વસ્તુ પણ મિત્રો યાદ રાખજો. અહીંયા ત્રીજું અંતર છે તો એની પેલું જે બીજું અંતર છે એનો જે જવાબ હતો, જે બાદબાકી કરતા જે જવાબ મળ્યો હતો એ આ સંખ્યાનો ગુસ્સા કહેવાય. તો 30 અને 42 નો ગુસ્સા કેટલો થયો 6. મિત્રો ત્રીજો દાખલો જોઈએ. 27 અને 18 ની અંદર મોટી સંખ્યા કઈ છે 27. તો આપણે પ્રથમ અંતરની અંદર હું ટૂંકમાં લખું છું. પ્રથમ અંતર તમારે તમારી નોટબુકમાં આખું લખવાનું. 27 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 27 માઈનસ 18. 27 માંથી 18 જાય તો વચ્ચે 2 અને 7 9. હવે બીજા અંતરની અંદર આપણે નાની સંખ્યા, આ બંનેમાં નાની સંખ્યા કઈ છે 18, તો 18 લખી દો. એમાંથી જે બાદબાકી કરતા જે જવાબ મળ્યો છે એ સંખ્યા લખી દેવાની. હવે આનો ઘડિયો બોલવાનો 9 નો. 9 એકા 9, 9 દુ 18, 18 મળી ગયા ને આપણને. તો આ 18 અહીંયા લખ્યા મેં, આ માઈનસ, આ 9 દુ 18, 18 માંથી 18 જાય તો 0. આપણે અહીંયા આગળ 0 મળી જાય છે બીજા અંતરની અંદર. એટલે પ્રથમ અંતરનો જે અહીંયા બાદબાકી કરતા જે જવાબ મળ્યો એ આપણો 27 ને 18 નો ગુસા કહેવાય. તો અહીંયા ગુસા થશે આપણને 9. તો અહીંયા ગુસા 9 મળશે. ચોથો દાખલો જોઈએ. 36 ને 48. તો પ્રથમ અંતર જોઈએ આપણે. મોટી સંખ્યામાંથી, એટલે કે મોટી સંખ્યા અહીંયા કઈ થશે 48 માઈનસ નાની સંખ્યા 36. 48 માંથી 36 જાય તો 4 ને 8 12 વધશે. તો અહીં મેં લખી દીધા 12. હવે બીજા અંતરની અંદર આપણે આ બંનેમાં કઈ મોટી સંખ્યા છે, સોરી નાની સંખ્યા કઈ છે 36. તો મેં અહીંયા 36 લખી દીધા. માઈનસ અહીંયા મેં 12 લખી દીધા. હવે 12 નો ઘડિયો બોલવાનો. 36 જેટલી 36 આવે ત્યાં સુધી. 36 ન આવે તો એનાથી ઓછું, એનાથી વધવા જોઈએ નહીં. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36 થઈ ગયા. તો 36 મેં અહીંયા લખી દીધા. અને આ 36 12 તરી 36 મેં અહીંયા લખી દીધા. 36 માંથી 36 જાય તો 0. તો બીજા અંતરની અંદર આપણને અહીંયા 0 મળી જાય છે. એટલે પ્રથમ અંતરમાં જે બાદબાકી કરતા જે જવાબ મળ્યો એ આપણો ગુસા કહેવાય. તો અહીંયા ગુસા થશે મિત્રો 12. આશા રાખું છું કે તમને સમજાઈ રહ્યો હશે મિત્રો. હવે પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલાની અંદર તમને એક રકમ આપી છે 15 અને 16. 15 અને 16. મિત્રો જ્યારે આવી રીતે તમને ક્રમિક સંખ્યા આપી હોય, 15 16 છે, 20 21 છે, 22 23 છે, આવી જ્યારે ક્રમિક સંખ્યા તમને આપી હોય તો ત્યારે એનો ગુસ્સા 1 થાય. આનો ગુસ્સા કેટલો થશે 1. આપણે વૈદિક ગણિતમાં જે પ્રથમ અંતર અને બીજા અંતર છે એની મદદથી કરીએ. જો પ્રથમ અંતર, જો મિત્રો આવું પ્રથમ અંતર ને એવું ન કરવું તો તમારે આ નિયમ યાદ રાખવાનો. જ્યારે બે ક્રમિક સંખ્યા આપી હોય ત્યારે એનો ગુસ્સા કેટલો થશે 1. ક્રમિક હોવી જોઈએ. 15 પછી કેટલા આવે 16. એવી રીતે 32 અને 33 આપ્યા હોય
તો 32 ને 33 ક્રમિક સંખ્યા કહેવાય. તો એનો ગુસ્સા કેટલો આવશે? 1. એવી રીતે ગુસ્સાના અમુક નિયમ છે, એવું તમને આગળ કહું. હવે આનો આપણે પ્રથમ અંતર ને બીજું અંતર દ્વારા આપણે જોઈએ. પ્રથમ અંતર શું હતું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 16 માંથી 15 જાય તો કેટલા વધે? 1. બરાબર. હવે આપણે આગળ બીજા અંતરની અંદર બીજું અંતર, એની અંદર આપણે આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 15. તો મેં લખી દીધા. માઈનસ આ 1 લખી દઉં. હવે 1 નો ગુણાકાર કરો જ્યાં સુધી 15 ન આવે ત્યાં સુધી, અથવા 15 થી ઓછી સંખ્યા આવી પડે. તો 1 ગુણ્યા તમે 15 કરશો એટલે 15 આવી જશે. તો 15, આ 15 મેં અહીંયા લખ્યા, અને 1 ગુણ્યા 15 એટલે 15. તો 15 માંથી 15 જાય તો કેટલા વધે? 0. તો બીજા અંતરની અંદર આપણને અહીંયા 0 મળી ગયો, એટલે પ્રથમ અંતરની બાદબાકી એ આપણો જવાબ કહેવાય. તો ગુસ્સા 1. 15 અને 16 નો ગુસ્સા કેટલો થાય? 1. છઠ્ઠો દાખલો છે 11 અને 16 નો ગુસ્સા. 11 અને માફ કરજો મિત્રો, 19 નો ગુસ્સા. જો મિત્રો તમને અહીંયા આગળ કઈ એવું લાગે છે કે 11 અને 19 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય છે કે અવિભાજ્ય છે? જ્યારે મિત્રો કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ આવે, તમે જાણતા જશો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. જે સંખ્યાને માત્ર 2 અવયવ હોય, એક સંખ્યા પોતે અને એક, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. અહીંયા આગળ 11 અને 19 એ બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો જ્યારે કોઈ બે અવિભાજ્ય સંખ્યા આપી હોય ત્યારે પણ તેનો ગુસ્સા કેટલો થાય? 1 જ થાય. ત્યારે પણ તેનો ગુસ્સા કેટલો થાય? 1. તો આ બે નિયમ છે ગુસ્સાના, યાદ રાખજો. જ્યારે ક્રમિક સંખ્યા આપી હોય ત્યારે પણ એનો ગુસ્સા 1 થાય, જ્યારે બે અવિભાજ્ય સંખ્યા આપી હોય ત્યારે પણ એનો ગુસ્સા 1 જ. મિત્રો 7મો દાખલો જોઈએ. 40 અને 60 નો ગુસ્સો શોધવાનો છે. પ્રથમ અંતર, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 60 માઈનસ 40, 60 માંથી 40 જાય તો કેટલા વધે? 20. સરસ. બીજું અંતર, આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 40. અહીંયા લખી દીધા. માઈનસ અહીંયા હું 20 લખી દઈશ. આ 20 હું અહીંયા લખી દઈશ. હવે 20 એકાનો ઘડિયો બોલીશ. 20 ના ગુણાકારમાં આગળ આવતી સંખ્યા 20 એકા 20. 20 દુ 40 આપણને ડાયરેક્ટ મળી જાય છે. તો 40, આ 40 મેં અહીંયા લખ્યા, અને 20 દુ 40, એ 40 હું અહીંયા લખીશ. 40 માંથી 40 જાય તો 0. તો બીજા અંતરની અંદર આપણને 0 મળી ગયો. તો જે પ્રથમ અંતરની જે બાદબાકી છે 20, એ આપણો શું કહેવાય? ગુસ્સા. તો અહીંયા ગુસ્સા કેટલો થશે? 20. 40 અને 60 નો ગુસ્સા 20 થશે મિત્રો. હવે એની પછી 8મો દાખલો છે 27 અને 63. અહીં મિત્રો એક બીજી વસ્તુ યાદ રાખજો. આનું પ્રથમ અંતર જોઈએ આપણે. હવે આનું જ્યારે પ્રથમ અંતર તમે કરશો 63 માઈનસ 27 કરશો તો તમને આ જે નાની સંખ્યા છે 27, તમને કરીને બતાવું. 63 માઈનસ 27 કરશો તો કેટલા વધશે? 3 એટલે 30. 33 ને 3 36 વધશે. હવે અહીંયા આગળ જ્યારે તમે બીજું અંતર કરવા જશો અને અહીંયા લખશો કે આમાંથી નાની સંખ્યા 27 અને માઈનસ અહીંયા 36 કરશો તો જુઓ મિત્રો, આના કરતા આ સંખ્યા મોટી થઈ ગઈ. આવા સમયે તમારે શું કરવાનું?
તો આવા સમયે તમારે જે પ્રથમ અંતર છે એની અંદર જે નાની સંખ્યા તમે બાદ કરો છો આ 27, તો 27 ના ગુણાકારમાં આગળ આવતી સંખ્યા એટલે 27 એકા 27, 27 દુ 54, 27 તરી જ્યારે કરવા જશું તો આના કરતા વધી જશે. 27 તરી લગભગ 81 થશે. 27 તરી 81, તો એ 63 કરતા વધી જશે. એટલે આપણે 27 દુ 54 લઈ લેશું અહીંયા આગળ. હવે આપણે 63 માંથી 54 બાદ કરશું તો 6 અને 3 9 વધશે. પછી બીજું અંતર લઈએ. હવે મિત્રો આવી રીતે 27 ની જગ્યાએ 54 લેવાથી ગુસામાં કોઈ ફરક આવશે નહીં. તે આપણે જે ગુસા મળશે એ 27 અને 63 નો જ ગુસા મળશે. બીજું અંતરમાં આપણે આ બંનેમાં જે નાની સંખ્યા છે એ લખી દઈશું એટલે 54, અને એની પછી જે બાદબાકી કરતા આપણને 9 મળ્યા છે એ લખી દઈશું. હવે 9 એકાનો ઘોડે બોલશું. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પચા 45 અને 9 છગ 54. તો મિત્રો જુઓ આ 54 મેં અહીંયા લખી દીધા માઈનસ 9 છગ 54. તો 54 માંથી 54 જાય તો 0. તો બીજા અંતરમાં આપણને અહીંયા 0 મળી ગયો છે. એટલે જે પ્રથમ અંતરમાં જે આપણને 9 મળ્યા છે બાદબાકી કરતા એ 27 અને 63 નો ગુસા કહેવાય. તો એ ગુસા આપણને કેટલો મળ્યો? 9. નવમો દાખલો જોઈએ. 34 અને 102. પ્રથમ અંતર જોઈએ. 102 માંથી આપણે 34 બાદ કરશું તો જે સંખ્યા મળશે એ 34 કરતા મોટી હશે. હમણાં જેમ આપણે 8મા દાખલામાં જોઈએ એવી રીતે. તો આપણે શું કરશું? તો આપણે અહીંયા આગળ 34 ના ગુણાકારમાં આગળ 34 એકા 34, 34 દુ 34 તરી એવી રીતે. પણ જો મિત્રો તમને 34 નો ઘડિયો ન આવડતો હોય અથવા 34 નો રીતે ગુણાકાર ન કરવો હોય તો આપણે હમણાં અગાઉ ઘડિયાના જે ચેપ્ટર હતું ચેપ્ટર 5 ઘડિયાની રચના એમાં ઘડિયો કેવી રીતે બનાવે એ આપણે શીખી ગયા. તો જો અહીંયા આગળ આપણે ઘડિયો બનાવી દઈએ. 34 નો ઘડિયો હું અહીંયા આગળ બનાવી દઉં છું. 34 ખાલી 34 લખી દઉં છું. 34 એકા 34 તમારે સમજી લેવાનું. ચલો લખી દઉં 34 એકા 34, 34 દુ 34 તરી. જો આપણે એવું લાગે છે કે 102 ક્યાં આજુબાજુ, હા 34 તરી સુધી આપણે મળી જાય એવું છે. તો અહીંયા આપણે શું કરતા હતા? 4 નો ઘડિયો 4 અહીંયા આગળ આપણે 4 4 4 ઉમેરતા હતા. અહીંયા આપણે 3 3 ઉમેરશું. તો 4 4 ઉમેરીએ. 4 ને 4 8, 8 ને 4 12. તો 12 નો 2 કર્યા અને બાજુમાં આપણે એકાધિક લખી દીધો. હવે આપણે 3 ઉમેરશું. 3 ને 3 6, 6 ને 3 અહીંયા 9, 9 અને એકાધિક એડ કરશું. તો 9 ને 1 10. તો જુઓ 34 તરી આપણને 102 મળી જાય છે. તો તમે ડાયરેક્ટ અહીં લખી દો ને તો પણ ચાલે. અહીંયા આવી રીતે લખી દો 34 તરી અને આવી રીતે લખી દો 102 માઈનસ 102 બરાબર 0. તો મિત્રો અહીંયા પ્રથમ અંતરની અંદર જ તમને 0 મળી ગયું. તો આપણો જવાબ કયો કહેવાય? તો અહીંયા આગળ આપણે જવાબ કહેવાશે 34. એટલે 34 ના ઘડિયામાં જ 102 આવે છે. એટલે અહીંયા આગળ આપણે આનો જવાબ કયો કહેવાશે? 34 કહેવાશે. એટલે એક સંખ્યા જ્યારે બીજી સંખ્યાનો અવયવ હોય તો તે સંખ્યા બંનેનો ગુસા કહેવાય. અહીંયા આગળ 34 છે 102 નો અવયવ છે. એટલે જો અહીંયા આગળ તમે 2 લઈને કરશો ને 34 દુ અહીં 68 લઈને કરશો ને તો પણ જવાબ તમને 34 જ મળશે. તમારે 102 નથી લેવા અને ખાલી 68 લેવા છે. 102 કરતા ઓછા લેવા છે. તો તમે બીજું અંતર ત્રીજું અંતર એવી રીતે કરશો તો તમને જવાબ કેટલો મળશે? 34. ત્યારે મિત્રો જ્યારે આવું બને આપેલી સંખ્યા તે જ સંખ્યાનો અવયવ હોય તો જે સંખ્યા છે જે નાની સંખ્યા છે એ સંખ્યાનો ગુસા કહેવાય. અહીંયા આગળ ગુસા કેટલો થશે?
34. હવે 10મો દાખલો જોઈએ. 7 અને 28. જો મિત્રો આ પણ એવો જ દાખલો લાગે છે. પ્રથમ અંતર જોઈએ આપણે. પ્રથમ અંતરમાં શું કરતા હતા? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા હતા. પણ જો તમે 27 28 માંથી 7 બાદ કરો તો 21 મળશે. એ 7 કરતા મોટી સંખ્યા હશે. તો પછી આપણે બીજા અંતરમાં બાદબાકી કરવામાં જવાબ માઈનસમાં જશે. પણ આપણે એવું કરવાનું નથી. તો આપણે 7 ના ગુણાકારમાં આવતી સંખ્યા લઈ લઈએ. તો 7 નો ગુણાકાર કરીએ. અહીંયા જેમ આપણે 34 નો ગુણાકાર કરી અને 102 લાવ્યા હતા એવી રીતે. તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28. અહીંયા આપણે 7 ચોક 28 મળી જાય છે. એટલે હું લખીશ કે 28 -28. તો આપણે શું મળ્યું? 0 જ. તો પ્રથમ અંતરની અંદર જ આપણને 0 મળી ગયો. તો જ્યારે પ્રથમ અંતરની અંદર જ જ્યારે 0 મળી જતો હોય તો જે સંખ્યા આપી છે એ સંખ્યા એટલે કે અહીંયા 7 જે સંખ્યા આપી છે એ સંખ્યામાં નાની સંખ્યા જે હોય એ સંખ્યાનો ગુસા કહેવાય. તો એ ગુસા કેટલો બનશે? 7 બનશે મિત્રો. કેમ કે એ 7 જે છે એ 28 નો અવયવ છે. મિત્રો 11મો દાખલો જોઈએ. જો મિત્રો અહીંયા 23 અને 29 જ્યારે તમારે ગુસા શોધવાનો આવે ત્યારે સૌથી પહેલા તમારે જોવાનું કે આ સંખ્યા તો અવિભાજ્ય સંખ્યાઓ તો નથી ને. તો જુઓ 23 અને 29 બંને અવિભાજ્ય સંખ્યા છે. એના 2 કરતા વધારે અવયવ પડે જ નહીં. જેમ કે 23 ના અવયવ પાડું તો 23 ગુણ્યા 1 આ 2 જ અવયવ પડે. 23 ને 1. અહીંયા 29 ના અવયવ પાડું તો 29 ગુણ્યા 1 આટલા જ અવયવ પડે. આના સિવાય બીજા કોઈ અવયવ પડે નહીં. સમજી લો કે 12 ના અવયવ પાડું 12. તો 12 ના અવયવ કયા કયા પડે? તો કે 4 તરી 12. હજો 4 ના અવયવ પાડું તો 2 દુ 4. તો આ 2 2 અને 3 એ 12 ના અવયવ કહેવાય. પરંતુ અહીંયા આગળ 23 29 બંને અવિભાજ્ય સંખ્યા છે. બંનેના 2 જ અવયવ હોય. એક સંખ્યા પોતે અને એક. એટલે જ્યારે ગુસા શોધવાનો આવે અને બંને સંખ્યા અવિભાજ્ય હોય ત્યારે એનો ગુસા હંમેશા 1 થાય. 12મો દાખલો જોઈએ. અહીંયા આગળ 32 અને 48 બે સંખ્યા આપી છે. પ્રથમ અંતર જોઈએ એનું. 48 માઈનસ 32. 48 માંથી 32 જાય તો કેટલા વધે? તો 8 ને 8 16 વધશે. બીજું અંતરની અંદર આપણે આ બંનેમાં નાની સંખ્યા કેટલી છે? 32. તો 32 લખી દઈશ. માઈનસ આ કેટલા છે? 16 લખીશ. અને 16 નો ઘડિયો બોલીશ. 16 એકા 16, 16 દુ 32 થઈ ગયા. 32 માઈનસ 32. તો જવાબ આવશે 0. તો મિત્રો અહીંયા આગળ બીજા અંતરની અંદર આપણને 0 મળી ગયો. તો પ્રથમ અંતરની અંદર બાદબાકી જે આપણને મળી હતી, બાદબાકી કરતા જે સંખ્યા મળી હતી એ એનો ગુસા કહેવાય. એનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. તો અહીંયા ગુસા આપણને કેટલો મળ્યો? 16. તો મિત્રો આ તો મહાવરો 1